હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં બજાર એટલે શું એ સમજશું અને આંશિક સમતુલા અને સામાન્ય સમતુલા શું છે એ સમજશું. આગલા વિડીયોમાં આપણે ઉત્પાદનનો અર્થ જોયો કે ઉત્પાદન એટલે શું, ઉત્પાદન વિધેય શું છે, ઉત્પાદન કયા સ્તરે કરવામાં આવે છે, આઇસોકોન્સ વિશે આપણે જોયું. પછી આપણે ઉત્પાદન વિધેય જોયું, કોપ ડગલસ પ્રોડક્શન ફંક્શન, એલ શેપ પ્રોડક્શન ફંક્શન એટલે કે ફિક્સ પ્રપોર્શન વાળું. એ બધા આપણે ઉત્પાદન વિધેય જોયા. અને એના પછી આપણે ઉત્પાદનના બે નિયમ જોયા કે ઉત્પાદનમાં ટૂંકા ગાળાનો નિયમ અને લાંબા ગાળાનો નિયમ. આ બંને નિયમ પણ આપણે આગલા વિડીયોમાં જોયા હતા, બરાબર. હવે આપણે એક નવો ટોપિક શરૂ કરી રહ્યા છીએ કે બજારનું વિશ્લેષણ. હવે આપણે બધું જ બજાર વિશે ભણીશું. પહેલાં આપણે ઉત્પાદન વિશે બધું ભણેલું. હવે આપણે આગળ વધીએ તો બજાર વિશે જોશું આપણે. તો સૌથી પહેલાં બજાર કોને કહેવામાં આવે છે એ જોશું, અને એના પછી બજારમાં સમતુલા કેવી રીતના આવે છે એ, એટલે કે આંશિક સમતુલા અને સામાન્ય સમતુલાનું મોડલ આપણે જોશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે બજાર એટલે શું. તો બજાર એટલે કે જ્યાં વસ્તુઓ અને સેવાઓનું ખરીદ વેચાણ થાય છે તે સ્થળ. એટલે કે આપણે બજાર એટલે કે માર્કેટ. આમાં માર્કેટ એટલે ફિઝિકલ માર્કેટ પણ આવી જશે અને આપણે જે ઓનલાઈન માર્કેટ છે એ પણ આવી જશે, જેમ કે એમેઝોન છે, મિન્ત્રા છે, ફ્લિપકાર્ટ છે, એ બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે. તો બજાર એટલે શું કે જ્યાં વસ્તુઓ અને સેવાઓનું ખરીદ વેચાણ થતું હોય. એટલે આપણે ઓનલાઈન પણ ખરીદ વેચાણ જ કરીએ છીએ ને, તો એ પણ જે છે એ બજારમાં એનો સમાવેશ કરવામાં આવશે, બરાબર. અહીં ગ્રાહક અને ઉત્પાદક જે છે એ પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે છે. એટલે આપણે ઓનલાઈન જે શોપિંગ કરીએ છીએ એમાં આપણે પરોક્ષ રીતે ઉત્પાદકના સંપર્કમાં આવીએ છીએ ને, અને આપણે જ્યારે બહાર દુકાનમાં વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે પ્રત્યક્ષ અને ઓનલાઈનમાં પરોક્ષ રીતે, આવી રીતના પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે જે છે એકબીજાના સંપર્કમાં ગ્રાહક અને ઉત્પાદક જે છે એ આવે છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે બજાર દ્વારા જે ઉત્પાદન થાય છે તે કાર્યક્ષમ ઉત્પાદન થાય છે. એટલે પ્રશિષ્ટ એટલે કોણ? ક્લાસિકલ્સ. તો અહીંયા ક્લાસિકલ્સની વાત કરવામાં આવે છે કે ક્લાસિકલ ઇકોનોમિક્સ જે હતા એ એમ માનતા હતા કે બજાર દ્વારા જે ઉત્પાદન થાય છે તે કાર્યક્ષમ ઉત્પાદન છે, એટલે કે તેમાં સંસાધનોનો બગાડ થતો નથી, અને આથી તેઓ બજારમાં કોઈ પણ પ્રકારની સરકારી હસ્તક્ષેપની આવશ્યકતા જોતા નથી. એટલે આ ક્લાસિકલ ઇકોનોમિક્સ જે છે એ એવું માને છે કે બજાર એનામાં ખુદની રીતે કાર્યક્ષમ છે, અને આપણે JBCના નિયમ મુજબ સપ્લાય ક્રિએટ્સ ઇટ્સ ઓન ડિમાન્ડ, એટલે કે પુરવઠો જે છે એ પોતાની માંગ જે છે એ ઊભી કરે છે, બરાબર. એ નિયમમાં પણ એવી રીતના કહેવામાં આવે છે કે ડિમાન્ડ અને સપ્લાય જે છે એ એની રીતે માર્કેટમાં ઇક્વિલિબ્રિયમ એટલે કે સમતુલામાં આવી જાય છે. એમાં કોઈ એક્સટર્નલ ફોર્સની જરૂર પડતી નથી, એટલે કે બાહ્ય હસ્તક્ષેપની જરૂર પડતી નથી, એટલે સરકારી હસ્તક્ષેપની જરૂર પડતી નથી. એટલે ક્લાસિકલ ઇકોનોમિક્સની વાત કરીએ એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, એમાં સરકારી હસ્તક્ષેપની જરૂર હોતી નથી. ઉત્પાદકોની સંખ્યાના આધારે, માંગની મૂલ્ય સાપેક્ષતાના આધારે, કે પછી આપણે ઇજારા શક્તિ એટલે મોનોપોલી પાવરના આધારે બજારના પ્રકારો પાડી શકીએ છીએ. આ બજારના પ્રકારો જે છે એ માંગની મૂલ્ય સાપેક્ષતાના આધારે, ઉત્પાદકોની સંખ્યા વધારે છે કે ઓછી એવી રીતના, કે પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે પૂર્ણ હરીફાઈ છે અથવા તો મોનોપોલી, બરાબર. એવી રીતના સંખ્યાના આધારે અથવા તો માંગની મૂલ્ય સાપેક્ષતાના આધારે એવી રીતના આપણે બજારના પ્રકાર પાડી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ સમતુલાનો ખ્યાલ અને બજારનું માળખું. તો અર્થશાસ્ત્રમાં આંશિક સમતુલા અને સામાન્ય સમતુલા એ બે ખ્યાલો છે. આપણે કોઈ એક પેઢી અથવા તો ઉદ્યોગ કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે તેની સમજૂતી આપણે મેળવશું, અને આથી તે આંશિક સમતુલા વિશ્લેષણ કહેવાય છે. હવે આપણે કોઈ પણ એક પેઢીની વાત કરશું, બરાબર. એક પેઢી કે ઉદ્યોગ એની આપણે સમતુલા જોશું તો એને આંશિક સમતુલા કહેવાશે, બરાબર. અને જ્યારે આપણે સમગ્ર ઉદ્યોગ બધા ઉદ્યોગને સાથે વાત કરશું તો એ જે છે એ સામાન્ય સમતુલા કહેવાશે, એટલે જનરલ ઇક્વિલિબ્રિયમ. આ જે છે એ પાર્શિયલ ઇક્વિલિબ્રિયમ એટલે આંશિક સમતુલા કહેવાય છે. આપણે જ્યારે ડિમાન્ડનો નિયમ ભણીએ છીએ એટલે લો ઓફ ડિમાન્ડ ભણીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે ડિમાન્ડ ઇઝ અ નેગેટિવલી રિલેટેડ વિથ પ્રાઇસ, એટલે કે ડિમાન્ડ અને પ્રાઇસ વચ્ચે નેગેટિવ રિલેશન છે, બરાબર. તો આ જે છે આપણે એક જ ડિમાન્ડની વાત કરેલી છે, બરાબર. પૂરેપૂરી માર્કેટની ડિમાન્ડની વાત નથી કરી, પણ એક જ વસ્તુની ડિમાન્ડ અને પ્રાઇસની વાત કરેલી છે. તો માર્શલે જે વિશ્લેષણ આપેલું હતું એ આંશિક સમતુલાનું વિશ્લેષણ કહેવાશે.
બરાબર, આંશિક સમતુલા. અને જ્યારે આપણે સામાન્ય સમતુલાની વાત કરશું એટલે કે જનરલ ઇક્વિલિબ્રિયમ, આ વિશ્લેષણ, સામાન્ય સમતુલાનું વિશ્લેષણ જે છે એ વોલરાસ નામના અર્થશાસ્ત્રી આપેલું છે. એ ખાસ યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછાઈ શકે છે આ નામ, કે વોલરાસ નામના અર્થશાસ્ત્રીએ સામાન્ય સમતુલા એટલે કે જનરલ ઇક્વિલિબ્રિયમની વાત કરેલી છે. હવે જનરલ ઇક્વિલિબ્રિયમમાં શું હશે કે વોલરાસે કીધું છે કે બજારમાં જો n નંબર ઓફ માર્કેટ હશે, બરાબર, બજારમાં n નંબર ઓફ માર્કેટ હશે તો તમે ખાલી n-1 માર્કેટમાં અગર સમતુલા લઈ આવો છો તો આખી બજાર જે છે એ સમતુલામાં આવી જશે. એટલે ધારો કે આપણા પાસે અહીંયા 4 માર્કેટ છે, બરાબર, બોન્ડ માર્કેટ છે, લેબર માર્કેટ છે, બરાબર, એવી રીતના આપણા પાસે 4 માર્કેટ છે. હવે n-1 એટલે 4 - 1 એટલે અહીંયા ટોટલ 3 માર્કેટમાં આપણે અગર સમતુલા લઈ આવીએ તો ચોથી માર્કેટ જે છે એ આપમેળે એની રીતે જ સમતુલામાં આવી જશે, એવું વોલરાસનું માનવું હતું. એટલે કેઇન્સે જ્યારે આપણે કમ્પ્લીટ કેન્શિયન મોડલ જોશું ત્યારે કેઇન્સે જે છે એ 4 માર્કેટની જગ્યાએ 3 માર્કેટ લીધા હતા, n-1 એટલે 3 માર્કેટ લીધા હતા, અને 3 માર્કેટમાં સમતુલા આવી એટલે એને ચોથી માર્કેટમાં પણ સમતુલા આવી ગઈ હતી આપમેળે જ. એ પણ આપણે મેક્રો ઇકોનોમિક્સમાં એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં ભણશું. અહીંયા આપણે આંશિક સમતુલા અને સામાન્ય સમતુલાની વાત કરીએ છીએ. તો આંશિક સમતુલાની જ્યારે વાત આવે ત્યારે કોઈ એક પેઢી કે ઉદ્યોગની સમતુલાની વાત કરવામાં આવે તેને આંશિક સમતુલા કહેવાય. પણ જ્યારે આપણે જનરલ ઇક્વિલિબ્રિયમ એટલે કે સામાન્ય સમતુલાની વાત કરશું ત્યારે બધા જ માર્કેટની વાત કરશું કે બધા જ માર્કેટ કેવી રીતના સમતુલામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો પેઢી અને ઉદ્યોગ વચ્ચે પણ તફાવત હોય છે, બરાબર. પેઢી એટલે કે વસ્તુ અને સેવાઓનું વેચાણ કરનારું નાનામાં નાનું એકમ. પેઢી જે છે એ નાનામાં નાનું એકમ છે. જેમ કે કાપડના ઉદ્યોગમાં કાપડનું ઉત્પાદન કરનારી અનેક પેઢીઓ હોય છે, બરાબર. ઉદ્યોગ જે છે એને મોટા સેન્સમાં લેવામાં આવે છે કે ઉદ્યોગ જે હોય છે એ મોટા પાયે ઉદ્યોગ હોય છે, અને પેઢી જે છે એ નાનામાં નાનું એકમ છે વસ્તુ અને સેવાઓનું વેચાણ કરનારું. એમાં કાપડનું ઉત્પાદન કરનારી અનેક પેઢીઓ એટલે ઉદ્યોગમાં જે છે અનેક પેઢીઓનો સમાવેશ થઈ શકે છે, અને તે તમામનું કદ જે છે એ જુદું જુદું હોય છે. પેઢીનું કદ જે છે એ જુદું જુદું હોય છે, બરાબર. એટલે કે પેઢી જે છે એ મહત્તમ નફો કમાય ત્યારે એ સમતુલામાં આવે છે એમ કહેવાય. એટલે કે જો પેઢી પોતાના ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર કરે તો તેના નફામાં ઘટાડો થાય છે. એટલે શું કહેવા માંગે છે અહીંયા કે પેઢી જે છે એ પોતાના ઉત્પાદનમાં ફેરફાર કરે તો એના નફામાં ઘટાડો થાય. સમતુલાનો બિંદુ જે છે એ એવું બિંદુ છે કે એકવાર અહીંયા સમતુલાનો બિંદુ આવી ગયું, બરાબર, અહીંયા સમતુલાનો બિંદુ આવી ગયું, હવે એનાથી આગળ પેઢી જશે તો એને નુકસાન થશે, એના નફામાં જે છે એ ઘટાડો થશે. એટલે સમતુલા જે છે એ એવી પેઢીની પરિસ્થિતિ છે જેનાથી વિચલિત થવા માટે પેઢી પાસે કોઈ કારણ નથી, આથી તે તેના ઉત્પાદનમાં ફેરફાર કરશે નહીં, બરાબર. અહીંયા જે છે આપણે સમતુલાની વાત કરીએ તો સમતુલા જે છે એ પેઢીની એવી પરિસ્થિતિ છે જેનાથી પેઢી જે છે એ વિચલિત થવા માંગશે નહીં, અને જો એ વિચલિત થશે તો એનું ઉત્પાદન જે છે અથવા તો એનો નફો જે છે એ ઘટી જશે, બરાબર. હવે આપણે વાત કરીએ આંશિક સમતુલાની. તો આંશિક સમતુલા એટલે આર્થિક સમતુલાની એવી સ્થિતિ કે જેમાં બજારના એક જ ભાગને ધ્યાનમાં લેવામાં આવે છે. મેં તમને કીધું એવી રીતના કે માર્શલે જે છે એ ડિમાન્ડનું વિશ્લેષણ કરેલું, તમે કોઈ પણ એક જ વસ્તુનું ઉદાહરણ લીધેલું, એટલે બજારના કોઈ એક જ ભાગને ધ્યાનમાં લેવામાં આવે તો એને પાર્શિયલ ઇક્વિલિબ્રિયમ એટલે કે આંશિક સમતુલા કહેવાય છે. એટલે કે તેમાં ધારણાઓ કરીને સિદ્ધાંત તારવવામાં આવે છે. એટલે આપણે લો ઓફ ડિમાન્ડ જે છે એ જોઈએ છીએ, બરાબર. તેમાં આપણે પહેલાં માર્શલ આપેલી કેટલીક ધારણાઓ જોઈએ છે કે માર્જિનલ યુટિલિટી જે છે એ કોન્સ્ટન્ટ હોય છે, બરાબર. એવી રીતના અલગ અલગ આપણે ધારણાઓ જોઈએ છીએ. એટલે ધારણા કરીને સિદ્ધાંત તારવવામાં આવે છે. જેમ કે માંગના નિયમમાં અને પુરવઠાના નિયમમાં અગાઉ કેટલીક ધારણાઓ કરવામાં આવી છે અને પછી નિયમ તારવવામાં આવ્યા છે, અને પછી જ્યાં માંગ અને પુરવઠો સરખા થાય, અહીંયા આપણે ડિમાન્ડ અને આ સપ્લાય એ બંને જ્યાં સરખા થાય ત્યાં ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી અને પ્રાઇસ જે છે એ ડિસાઇડ થાય છે, ત્યાં કિંમત પ્રવર્તે છે. તે સમતુલાની કિંમત હોય છે. આ કિંમત જે છે એ સમતુલાની કિંમત છે એમ કહેવામાં આવે છે. એટલે કે નોબેલ ઇનામ વિજેતા અર્થશાસ્ત્રી જ્યોર્જ જોસેફ સ્ટિગલર એમ કહે છે કે આંશિક સમતુલા એટલે એવી સમતુલા કે જે અમુક નિયંત્રિત માહિતી ઉપરથી આધારિત છે, બરાબર. એટલે આપણે કેટલીક ધારણાઓ બાંધેલી છે, બરાબર. પહેલાં એ નિયંત્રિત માહિતી ઉપર આધારિત છે આંશિક સમતુલા. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ એક વસ્તુની કિંમત છે કે જ્યાં અન્ય તમામ વસ્તુઓની કિંમત વિશ્લેષણ દરમિયાન
સ્થિર ધારી લેવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે લો ઓફ ડિમાન્ડ ભણીએ છીએ, એટલે માંગનો નિયમ ભણીએ છીએ, ત્યારે અન્ય વસ્તુની પ્રાઇસ આપણે કોન્સ્ટન્ટ માનીએ છીએ, બરાબર. પછી ટેસ્ટ અને પ્રેફરન્સ જે છે એ પણ કોન્સ્ટન્ટ માનીએ છીએ, કે ગ્રાહકની ટેસ્ટ અને પ્રેફરન્સ એ પણ કોન્સ્ટન્ટ છે. એવી રીતના એક જ કિંમતને ધ્યાનમાં રાખીને, બરાબર, અન્ય તમામ વસ્તુઓની કિંમત વિશ્લેષણ દરમિયાન સ્થિર ધારી લેવામાં આવે છે. આ માંગ અને પુરવઠાનું મોડલ જે છે એ આપણે પાર્શિયલ ઇક્વિલિબ્રિયમ એટલે કે આંશિક સમતુલાનું મોડલ કહી શકાય છે, કારણ કે તેમાં અનેક ધારણાઓ કરીને અનેક બાબતોને સ્થિર માની લેવામાં આવી છે. આવી ધારણાઓ કરવામાં આવે છે કારણ કે સામાન્ય સમતુલાના વિશ્લેષણ કરતાં આ વિશ્લેષણ કરવું સરળ બની જાય છે. જ્યારે આપણે સામાન્ય સમતુલાની વાત કરશું ત્યારે અલગ અલગ ડિફરન્ટ માર્કેટની આપણે વાત કરશું, બરાબર. પણ જ્યારે આ આંશિક સમતુલાની વાત કરશું તો એ આપણા માટે સરળ બની જશે, કારણ કે આપણે અહીંયા એક જ માર્કેટ લેવાનું છે. અર્થશાસ્ત્રી એન્ટની કુર્નોટ અને બ્રિટિશ અર્થશાસ્ત્રી આલ્ફ્રેડ માર્શલ વિશ્લેષણ માટેની આ પદ્ધતિના પ્રસ્તુત કરતા હતા. એટલે કુર્નોટ અને આલ્ફ્રેડ માર્શલે જે છે એ આંશિક સમતુલા પ્રસ્તુત કરી હતી. આંશિક સમતુલા, બરાબર. આંશિક સમતુલા વિશ્લેષણની પદ્ધતિ શેના માટે ઉપયોગી છે? તો કોઈ એક ગ્રાહક છે, કોઈ પેઢી છે કે કોઈ ઉદ્યોગ છે, એના ઉત્પાદનનું સાધન જે છે એ કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે એ સમજવા માટે ઉપયોગી થાય છે. હવે આપણે વાત કરીએ સામાન્ય સમતુલાની. સામાન્ય સમતુલા જે છે એટલે એને જનરલ ઇક્વિલિબ્રિયમ પણ કહી શકાય. બરાબર. સામાન્ય સમતુલાનો સિદ્ધાંત જે છે એ માંગ, પુરવઠો અને કિંમતમાં થતા ફેરફારને સમગ્ર અર્થતંત્રના સંદર્ભમાં વિચારવામાં આવે છે, જેમાં ઘણા બધા પરિબળો એક સાથે કામ કરે છે, અથવા તો ઘણા બધા બજારો જે છે એ એક સાથે કામ કરે છે. એટલે કે તેમાં એમ સાબિત કરવામાં આવે છે કે કોઈ એક જ ભાવ જે છે એ બજારમાં અસ્તિત્વમાં નથી, પણ અનેક ભાવ અસ્તિત્વમાં છે અને તેને પરિણામે એકંદરે સમતુલા ઊભી થાય છે, જે સામાન્ય સમતુલા છે. હવે ફ્રેન્ચ અર્થશાસ્ત્રી લિયોન વોલરાસે 1874માં પ્રકાશિત થયેલાના પુસ્તકમાં એલિમેન્ટ્સ ઓફ પ્યોર ઇકોનોમિક્સમાં આ ખ્યાલને પ્રચલિત કરેલો. આ નામ જે છે એ ખાસ યાદ રાખવાનું કે લિયોન વોલરસ એ 1874માં પોતાના પુસ્તકમાં એલિમેન્ટ્સ ઓફ પ્યોર ઇકોનોમિક્સમાં આ જનરલ ઇક્વિલિબ્રિયમ જે છે એ ખ્યાલ આપેલો. આમ સામાન્ય સમતુલામાં એક કરતાં વધારે પરિબળોને અથવા તો સમગ્ર અર્થતંત્રને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે મેં તમને કીધું એવી રીતના કે આંશિક સમતુલાને જ્યારે આપણે વાત કરશું ત્યારે કોઈ એક માર્કેટ અથવા તો કોઈ એક પેઢી અથવા તો કોઈ એક કન્ઝ્યુમરની વાત કરશું આપણે. પણ જ્યારે આપણે સામાન્ય સમતુલાની વાત કરશું તો સામાન્ય સમતુલામાં એક કરતાં વધારે પરિબળો જે છે એ અસ્તિત્વમાં આવે છે, અને આપણે સમગ્ર અર્થતંત્રને પણ ધ્યાનમાં રાખીએ છીએ, અને એક કરતાં વધારે બજાર પણ હોય છે ત્યાં સામાન્ય સમતુલામાં. તેમાં એવી ધારણા કામ કરે છે કે વિવિધ પરિબળો અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો પરસ્પરાવલંબી છે, એટલે ઇન્ટરડિપેન્ડન્ટ છે. કે વિવિધ પરિબળો અને અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો એટલે લેબર માર્કેટ જે છે એ ગુડ્સ માર્કેટ ઉપર ડિપેન્ડન્ટ છે. એવી રીતના અલગ અલગ માર્કેટ જે છે એ અલગ અલગ માર્કેટ ઉપર ડિપેન્ડન્ટ એટલે પરસ્પરાવલંબી છે એવું માને છે. આ સિદ્ધાંત જે છે એવી રીતના ખ્યાલ ઉપર, ધારણા ઉપર કામ કરે છે. એટલે કે જો એક પરિબળ કે ક્ષેત્રમાં પ્રભાવિત થાય કે ફેરફાર થાય તો એના લીધે જે છે એ બીજા પરિબળો કે ક્ષેત્ર ઉપર એની અસર થાય છે. આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કમ્પ્લીટ ક્લાસિકલ્સ મોડલ અને કમ્પ્લીટ કેન્શિયન મોડલ ભણશું ત્યારે એમાં જે છે એ આવી જ સમતુલાની વાત કરે છે, કે જનરલ ઇક્વિલિબ્રિયમની વાત કરેલી છે, કે એક માર્કેટમાં સમતુલા આવે એની લીધે એનો ઇફેક્ટ જે છે એની અસર જે છે એ બીજા માર્કેટ ઉપર પણ થાય છે. એટલે કે જો એક પરિબળ કે એક ક્ષેત્રમાં એનો પ્રભાવિત કરે છે તો બીજા ક્ષેત્રમાં પણ એ પ્રભાવિત થાય છે. એનો અર્થ એ છે કે વસ્તુઓ કે સેવાઓની કિંમત એક સાથે બજારમાં નક્કી થાય છે અને પારસ્પરિક રીતે પણ નક્કી થાય છે. એટલે આપણે સામાન્ય સમતુલાની વાત કરશું તો એમાં જે છે એ વસ્તુઓ અને સેવાઓની કિંમત જે છે એકબીજા સાથે થાય છે, બરાબર, એક સાથે બજારમાં નક્કી થાય છે, અને તે પારસ્પરિક રીતે પણ નક્કી થાય છે કે આની કિંમતના લીધે બીજા માર્કેટની કિંમતમાં પણ ફેરફાર આવી શકે છે. એટલે કે તમામ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનના સાધનોના બજારોમાં એકસાથે સમતુલા ઊભી થાય છે.
અહીંયા જે છે એ અલગ અલગ માર્કેટ લેવામાં આવે છે, જેમ કે લેબર માર્કેટ છે, બોન્ડ માર્કેટ છે, બરાબર. એવી રીતના અલગ અલગ માર્કેટ જે છે એ એકસાથે સમતુલામાં આવે છે. આથી તેને સ્પર્ધાત્મક એટલે કે કોમ્પિટેટિવ સમતુલા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે અહીંયા એક ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે આંશિક સમતુલામાં માંગના નિયમમાં અનેક ધારણાઓ કરીને એમ કહેવામાં આવ્યું કે ભાવ વધશે તો માંગ ઘટશે. એટલે કે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો આપણી ડિમાન્ડ જે છે એ ડિક્રીઝ થશે, અને ભાવ ઘટશે, પ્રાઇસ ડિક્રીઝ થશે તો ડિમાન્ડ જે છે એ વધશે. સામાન્ય સમતુલાના વિશ્લેષણમાં આવી ધારણાઓ કરવામાં આવતી નથી, બરાબર. આ જે છે આંશિક સમતુલાનું ઉદાહરણ છે, અને સામાન્ય સમતુલામાં આવી કોઈ ધારણાઓ કરવામાં આવતી નથી. અને આંશિક સમતુલાના વિશ્લેષણમાં ધારણાઓમાં જે પરિબળો સ્થિર માની લેવામાં આવ્યા છે તે બધાને સામાન્ય સમતુલામાં અસ્થિર અને ફેરફારક્ષમ માનવામાં આવે છે. એટલે આપણે જ્યારે અહીંયા માંગનો નિયમ સમજીએ છીએ ત્યારે અધર ગુડ એટલે બીજી વસ્તુના પ્રાઇસ જે છે આપણે કોન્સ્ટન્ટ માનીએ છીએ કે પ્રાઇસ કોન્સ્ટન્ટ છે, ટેસ્ટ અને પ્રેફરન્સ જે છે બીજી વસ્તુનો, બરાબર, એ પણ કોન્સ્ટન્ટ છે, એવી રીતના આપણે માનીએ છીએ. પણ જ્યારે આપણે સામાન્ય સમતુલાની વાત કરશું એટલે જનરલ ઇક્વિલિબ્રિયમની વાત કરશું ત્યારે અહીંયા અધર ગુડની પ્રાઇસ જે છે આપણે કોન્સ્ટન્ટ માનેલી અથવા તો બીજી બધી ધારણાઓ કરેલી એ બધી ધારણાઓ જે છે એ સામાન્ય સમતુલામાં આપણે એમાં ફેરફાર કરી શકીએ છીએ અને એ અસ્થિર બની જાય છે. અને માત્ર ભાવ નહીં પણ એ બધા પરિબળો જે માંગ ઉપર અસર કરે છે ને એને પણ માનવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા સામાન્ય સમતુલાની આપણે વાત કરશું તો ડિમાન્ડ ઉપર ખાલી પ્રાઇઝ જ ઇફેક્ટ નહીં કરે, બરાબર. એના સિવાયના ઘણા પરિબળો હશે, જેમ કે અવેજી વસ્તુનો ભાવ હશે, કોમ્પ્લિમેન્ટ ગુડ હશે, અલગ અલગ પૂરક વસ્તુ, એ પ્રાઇઝ ઉપર એ ડિમાન્ડ ઉપર ઇફેક્ટ કરશે, બરાબર. એ માંગ ઉપર અલગ અલગ પરિબળો જે અસર કરે છે એ બધા જ પરિબળોને અહીંયા સામાન્ય સમતુલામાં લેવામાં આવે છે. પણ આંશિક સમતુલાની વાત કરીએ તો માત્ર આપણે પ્રાઇસ સાથેનો ડિમાન્ડનો રિલેશન જોઈએ છીએ. હવે આપણે જોઈએ પેઢીની સમતુલાની શરતો. હવે આપણે અહીંયા સમતુલા જોઈ, આંશિક સમતુલા અને સામાન્ય સમતુલા. હવે પેઢી જે છે એ સમતુલામાં ક્યારે આવશે? હવે આપણે જોઈએ પેઢીની સમતુલાની શરતો. એટલે આપણે પૂર્ણ હરીફાઈમાં હશું, અપૂર્ણ હરીફાઈમાં હશું, મોનોપોલીમાં હશું, ઓલિગોપોલીમાં હશું, આ બધા જ માર્કેટ માટે આ સમતુલાની શરતો જે છે એ કોમન છે. આ શરત બધા જ માર્કેટમાં હશે. આ ખાસ યાદ રાખવાનું કે પેઢીની સમતુલાની શરત શું હશે? MR ઇઝ ઇક્વલ ટુ MC, એટલે સીમાંત ખર્ચ ઇઝ ઇક્વલ ટુ સીમાંત આવક. એ બંને જે છે એ સમાન હોવા જોઈએ, અને સમતુલા એ પેઢીનો સીમાંત ખર્ચ વધતો હોવો જોઈએ. એટલે માર્જિનલ કોસ્ટ જે છે એ વધે છે. આપણે જ્યારે સમતુલા આવે છે, બરાબર, સમતુલા એ પેઢીનો સીમાંત ખર્ચ જે છે એ વધતો હોવો જોઈએ, એટલે માર્જિનલ કોસ્ટ જે છે આવી રીતના ઇન્ક્રીઝ થતો હોવો જોઈએ. અહીંયા સમતુલા એ પેઢીનો સીમાંત ખર્ચ જે છે એ વધતો હોવો જોઈએ, એટલે આ આપણે અગર માર્જિનલ કોસ્ટ છે અને આ આપણી માર્જિનલ રેવન્યુ છે, બરાબર. આ માર્જિનલ રેવન્યુ, બરાબર. તો અહીંયા જે છે માર્જિનલ રેવન્યુ જે છે, બરાબર, એના કરતાં માર્જિનલ કોસ્ટ જે છે અહીંયા વધારે છે. પછી અહીંયા જે છે આ કોસ્ટ ઓછો છે અને રેવન્યુ વધારે છે, એટલે આ માર્જિનલ કોસ્ટ જે છે આ ડિક્લાઇનિંગ હશે તો એના પછી તો આપણી માર્જિનલ રેવન્યુ વધારે છે ને માર્જિનલ કોસ્ટ કરતાં. આ કોસ્ટ છે, બરાબર, અને આ રેવન્યુ છે. એટલે આ જે છે એ આપણી આવક છે, બરાબર, અને આ જે છે એ ખર્ચ છે. હવે આ ખર્ચ કરતાં આવક જે છે એ વધારે છે ને, એટલે આપણે ઉત્પાદન જે છે એ વધારી દેશું, બરાબર. અને આ MC જે છે એ ઇન્ક્રીઝિંગ હોવો જોઈએ, આવી રીતના ઇન્ક્રીઝિંગ હશે. અહીંયા આપણે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ હશે MR અને MCનું. આ બિંદુએ જે છે ઇક્વિલિબ્રિયમ નહીં હોય, કારણ કે આના પછી પણ આપણી માર્જિનલ રેવન્યુ એટલે સીમાંત આવક જે છે એ વધે છે, કોસ્ટ કરતાં આવક જે છે એ વધારે છે. પણ અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા કોસ્ટ વધારે છે અને આવક ઓછી, તો આપણું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે, બરાબર. તો જ્યારે સીમાંત ખર્ચ ઘટતો હોય છે ત્યારે પેઢી સમતુલામાં ન આવી શકે. અહીંયા સીમાંત ખર્ચ ઘટે છે, બરાબર, માર્જિનલ કોસ્ટ ડિક્લાઇન થયા છે ત્યારે પેઢી સમતુલામાં ન આવી શકે. પણ જ્યારે આ માર્જિનલ કોસ્ટ જે છે આમ ઇન્ક્રીઝ થશે, બરાબર, કેમ કે જો સીમાંત ખર્ચ ઘટતો હોય તો પેઢી ઉત્પાદન વધારીને નફામાં વધારો કરી શકે છે. એટલે અહીંયા જે છે માર્જિનલ કોસ્ટ એટલે સીમાંત ખર્ચ ઘટે છે ત્યારે પેઢી જે છે એના ઉત્પાદનમાં વધારો કરીને નફો પ્રાપ્ત કરી શકે છે. આથી જ સમતુલાની પરિસ્થિતિએ સીમાંત ખર્ચ જે છે એ ઘટતો રહે છે, બરાબર. સીમાંત ખર્ચ જે છે એ ઘટતો રહે છે.
આ બે શરતોનું પાલન થાય ત્યાં જે પેઢી જે છે એ સમતુલામાં આવે છે એમ કહેવાય. એટલે કે પેઢીનો નફો જે છે એ મહત્તમ થાય છે અથવા તો ખોટ જે છે એ ન્યૂનતમ થાય છે. એટલે અહીંયા જે છે એ પ્રોફિટ મેક્સિમમ થાય છે અને લોસ જે છે એ મિનિમમ થાય છે. બરાબર. આ જે છે એ આને પ્રોફિટ મેક્સિમાઇઝેશન કન્ડિશન પણ કહી શકાય. બરાબર. જ્યારે તમને એક્ઝામમાં પૂછે છે કે વોટ ઇઝ અ પ્રોફિટ મેક્સિમાઇઝિંગ કન્ડિશન. બરાબર. પ્રોફિટ મેક્સિમમ ક્યારે થશે કે જ્યાં એમઆર અને એમસી જે છે એ સેમ હોય અને એમસી જે છે એ વધતો હોવો જોઈએ. આ બે શરત જે છે એ ખાસ યાદ રાખવાની, એક્ઝામમાં પૂછાય છે. બરાબર. એટલે આ જે છે એ પેઢીની શરતો છે. આના પછીના વિડીયોમાં આપણે પૂર્ણ હરીફાઈ વિશે, એના પછી મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન વિશે, મોનોપોલી વિશે અને ઓલિગોપોલી, આ બધા જ માર્કેટ વિશે આપણે સમજશું અને એની સમતુલાની શરતો શું છે, શોર્ટ રનમાં કેવી રીતના સમતુલા આવશે, લોંગ રનમાં કેવી રીતના સમતુલા આવશે, એ બધું જ આપણે વિસ્તૃતમાં સમજશું અને ક્વેશ્ચન પણ સોલ્વ કરશું. અને ટેલિગ્રામ ગ્રુપમાં હું ક્વેશ્ચન મૂકું છું. તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન ના કરેલું હોય તો જોઈન કરી લેજો. હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.